નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે વાહન ખરીદવા માટે સરકાર તરફથી છે વિશેષ લોન આપવામાં આવે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના છે વ્હીકલ ખરીદવા માટે સરકાર તરફથી છે લોન આપવામાં આવે છે। મિત્રો જીપ અને ટેક્સી લેવા માટે છે સરકાર તરફથી છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર આ યોજના શરૂ છે। વાત કરીએ આ યોજનાનો હેતુ શું છે। ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા છે વ્હીકલ લોન યોજના હેઠળ છે નિયત થયેલા યુનિટની અંદર છે સરકાર તરફથી છે મિત્રો જે સફાઈ કામદાર અને એના આશ્રિતો છે તેને લોન આપવામાં આવે છે। મિત્રો કોઈ વાહન ખરીદવા માટે મિત્રો સફાઈ કામદારો અને આશ્રિતોને છે વ્યક્તિગત ₹10 લાખનું છે ધિરાણ પેટે જે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો વ્યાજ દર છે વાર્ષિક 6% રહેશે। મિત્રો 10 લાખની લોન આપવામાં આવે છે। તમારે જીપ કે ટેક્સી ખરીદવી હોય તો 10 લાખનું છે ધિરાણ આપે છે અને એના ઉપર વાર્ષિક છે 6% વ્યાજ દર હોતો હોય છે। મિત્રો યોજનાનો લાભ છે ફક્ત સફાઈ કામદાર અને આશ્રિતો જે પુરુષ હોય છે એ જ લાભ લઈ શકે છે। મિત્રો અરજદારની ઉંમર છે ઓછામાં ઓછી 18 વર્ષ અને 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ આ યોજનામાં લાભ લેવા માટે। એના માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ। અરજદારનું આધાર કાર્ડ જોશે, અરજદારનું રેશન કાર્ડ જોશે, મિત્રો ચૂંટણી કાર્ડ જોશે, મિત્રો અરજદારનો કુલ વાર્ષિક આવકનો દાખલો જોશે, સફાઈ કામદાર હોય એનું આશ્રિતનું એક પ્રમાણપત્ર જોશે, રહેઠાણનો પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કોઈ પણ એક આપી શકો છો। બીપીએલ હોય તો એનું પ્રમાણપત્ર જોશે મિત્રો। ત્યારબાદ બેંક પાસબુકની ઝેરોક્સ જોશે અને અગાઉ આ યોજનાની અંદર લાભ નથી લીધો તે અંગેનું એક બાંહેધરી પત્રક જોશે। કરીએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે। ફોર્મ છે ને ઓનલાઈન જ ભરવાનું છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર। મિત્રો વ્હીકલ લોન યોજના માટે છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ છે એના પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। હાલની અંદર આ યોજના પણ શરૂ છે ઈ સમાજ કલ્યાણના પોર્ટલના માધ્યમથી છે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। વધારે માહિતી માટે તમે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર લોગિન કરી શકો છો। તમારું યુઝર આઈડી પાસવર્ડ બનાવીને ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું છે। વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો। જે લોકો સફાઈ કામદારની અંદર આવતા હોય અને આશ્રિત હોય પુરુષ આશ્રિત એ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। તમામ પ્રકારની સરકારની યોજના અને માહિતી મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।